હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીથી રાહત મળશે। 26 મેથી 4 જૂન વચ્ચે અંગદજાડતી ગરમીથી લોકોને રાહત મળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। હવામાન નિષ્ણાંત રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી નીચે જશે। 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં 40 ડિગ્રી તાપમાન રહેશે। તો આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે। આજથી 26 મે સુધી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર પણ જોવા મળશે। તો ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થવાનો છે। 4 થી 8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થશે। તો પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પુનઃ શરૂ થશે। રોહિણી નક્ષત્રમાં વરસાદ થતાં આ ગરમી ઘટવાની શક્યતા રહેશે। તારીખ 26 મેથી 4 જૂનમાં આ દેશ દઝાડતી ગરમી ઘટશે। તારીખ 26મી મે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાં લેવાની શક્યતા રહેશે। ધીરે ધીરે 42, 41 અને 4 જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવો શક્યતા રહેશે। 1-2 દિવસમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે, પણ વીજ ગસ્ત નબળી રહેશે, પવનની ગતિ વધારે રહેશે અને આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે। 26 થી 4 જૂનમાં તો ગરમી ઘટશે, પરંતુ બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું થવાની શક્યતા રહેશે। પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ છે અને બંગાળ ઉપસાગર પણ આંદામાન નિકોબાર ઉપર બેસેલું ચોમાસું આગળ વધશે।